અરે દેવલની માં, આપણી દીકરી તો સુખી છે, પણ જેવો મેં વેવાઈના ઘરમાં પગ મૂક્યો ને તે વેવાએ મારું અપમાન કરી નાખ્યું. મને કે ત્યાં ને ત્યાં ઉભા રહેજો, તમારી દીકરીને મળવાની જરૂર નથી તમારે. પછી પછી વેવાઈની પાસે હું ઘર ગયો કે મને મારી દીકરીને મળવા તો દો. આટલે દૂરથી આવ્યો છું, એકવાર મારી દીકરીનું મોઢું તો જોવા દો. ત્યારે બહુ બધી ખરી ખોટી સંભળાવી, ન બોલવાના વેણ બોલ્યા અને મને ધુતકારી નાખ્યો. હળહળતું અપમાન કરી નાખ્યું મારું. આ હું બોલો છો મોટા ભાઈ તમે? આ તમારું અપમાન કર્યું વેવાઈએ? હા, પણ હું કામ? આ આપણી હાલત જવાબદાર છે. આપણી હાલત અને એની હાલત. એ રહ્યા મોટા માણસો, આપણે રહ્યા ગરીબ. એટલે અરે મોટા ભાઈ, આપણી હાલત થયા એના જવાબદાર આપણે નથી, અને આ વેવાઈ સારી રીતે જાણે છે કે આપણી આ હાલત મુકામ